મારું નામ છે અખિલ અને આજે થઈ 22મી ઓગસ્ટ અને રાતના ભારતીય સમય પ્રમાણે 8 વાગે ફરી પાછો હું akhiltv.comની આ સભામાં આપને માટે કામની વાત કરવા માટે ઉપસ્થિત છું. દરેક એપિસોડની ઉઘડતી લાઈન આવી બોલવા પાછળનું કારણ દોસ્તો એ જ છે કે જેથી કરીને તમે જ્યારે આ એપિસોડને પ્રી રેકોર્ડેડ ફોર્મેટમાં જુઓ, જ્યારે આ કાર્યક્રમ લાઈવ ન હોય ત્યારે તમે આ કાર્યક્રમને જુઓ ત્યારે તમને આઈડિયા આવી જાય કે કઈ તારીખનો કયો એપિસોડ તમે જોઈ રહ્યા છો. અત્યારે જે સ્ક્રિપ્ટ મેં કામની વાતની લખીને વિડીયો સ્ક્રીનના જમણી બાજુ ઉપરના ખૂણામાં મૂકી છે એ કદાચ રેકોર્ડમાં નથી થતું એવું મારું ઓબ્ઝર્વેશન છે. અને આ ટેકનિક, આ જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની એક આ મર્યાદા છે કે આના અહીંયા આગળ અત્યારે જે પટ્ટીમાં ટેક્સ્ટ સ્ક્રોલ થઈ રહી છે અને જે કામની વાત નામનો શબ્દ વિડીયો સ્ક્રીનના જમણી બાજુ ઉપરના તમારી ડાબી બાજુ ઉપરના ખૂણામાં તમે વાંચી રહ્યા છો એ આવતીકાલે જ્યારે તમે આ જ એપિસોડ રેકોર્डेड फॉर्मेट में जोशो ત્યારે તમને જોવા नहीं મળે. वेल तो मैं ये कह रहा था कि आज के दिन में मैंने जितने भी लोगों को गूगल ग्रुप से, याहू ग्रुप से मेल्स भेजे हैं और उसमें मैंने लोगों से ये विचार शेयर किया कि ऐसी क्या बात है कि आप akhiltv.com के लाइव प्रोग्राम में हिस्सा नहीं ले पा रहे हैं. तो ज़्यादातर लोगों से मुझे ये जानकारी मिली कि शायद टाइम सेट नहीं हो पा रहा है. हिंदुस्तान में रात्रि के 8 बजे जिस प्रकार से ये कार्यक्रम हम करते मैं आपके सामने प्रस्तुत करता हूँ, हो सकता है देश के, विश्व के दूसरे हिस्सों में समय कुछ उस प्रकार से होता है जहाँ पर शायद आप इच्छा होने के बावजूद भी हिस्सा नहीं ले पा रहे हैं. वेल, द आइडिया बिहाइंड ऑर्गेनाइजिंग दिस प्रोग्राम, idea behind conducting such live show is to communicate something very special. तो आज की सबसे स्पेशल बात क्या होगी, આજની સૌથી મહત્ત્વની, આજની સૌથી ખાસ વાત મારે જે કરવાની છે તે શું હોઈ શકે. અને એટલા માટે જે દર્શકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને માટે તો ખરી જ, પરંતુ જે દર્શકો આજે આ કાર્યક્રમ જોઈ શક્યા નથી, આ કાર્યક્રમમાં અત્યારે હિસ્સો લઈ શક્યા નથી, પરંતુ જે લોકો આ કાર્યક્રમ આવતીકાલે જોશે, જ્યારે એ લોકો આવતીકાલે આ કાર્યક્રમ પ્રી રેકોર્ડેડ ફોર્મેટમાં જોશે ત્યારે એમને શું મળવું જોઈએ. અને મને એમ લાગે છે કે આજે જે ઘટના બની છે એની વાત મારે તમારી સાથે કરવી જોઈએ. તો ગઈકાલે જે મારા મિત્રની વાત ચાલતી હતી, જે એપિસોડ અત્યારે તમે પ્રી રેકોર્ડેડ ફોર્મેટમાં જોઈ શક્યા હશો, તો એ એપિસોડ જોયા બાદ એ એપિસોડ જોવા માટે, એ એપિસોડમાં ભાગ લેવા માટે નહીં, પરંતુ એ એપિસોડને મેં જ્યારે કન્ફ્યુગર કરીને સેટઅપ કરી દીધો ત્યાર પછી એ એપિસોડને દર્શક મિત્રો જુએ, જુદા જુદા ગ્રુપમાંથી, જુદી જુદી જગ્યાએથી એ એપિસોડ જોવા માટે લોકો આવ્યા અને લોકોએ એ એપિસોડ જોયો અને એના પ્રતિભાવ રૂપે મારી ઉપર ઘણી બધી ઈમેલ્સ આવી ગઈ. અને ઘણા બધા મિત્રોએ મને એમ કહ્યું કે અખિલભાઈ, તમે જે રીતે એ મિત્રને સમજાવ્યું અને તમે એ જે મિત્રને ગાઈડન્સ આપ્યું, એ ગાઈડન્સને કારણે સંભવ છે કે અમને પણ એક નવી વિચારવાની રીત મળી. બસ, તો હું આને જ કામની વાત કહું છું. દોસ્તો, જિંદગીની અંદર કામની વાત ક્યારે કરવાની હોય, પણ મને એવું લાગે છે કે એવું નથી થતું. વાતો કરતા રહો અને વાતો કરતા રહો અને વાતો કરતા રહો, એમાંથી ક્યાંક કોઈક જગ્યાએ કામની વાત નીકળી આવતી હોય છે. અને બસ એ જ એંગલથી આજે મારા સુરતના કેટલાક મિત્રો સાથે ટેલિફોન પર વાતો થઈ, મારે ગાંધીનગરના કેટલાક મિત્રો સાથે ટેલિફોન પર વાતો થઈ, અને એ બધાએ એક ઈચ્છા વ્યક્ત કરી કે અખિલભાઈ, હવે માર્ગદર્શન નામના કાર્યક્રમનું જે તમે આખું આયોજન કર્યું છે, એનું જે પ્રોજેક્ટ તમે જે તૈયાર કર્યો છે, એ પ્રોજેક્ટને હવે અમલમાં મૂકવા માટે અમે શું કરી શકીએ એમ છીએ. હવે આટલે દૂર દૂરથી જ્યારે લોકો મારા આ કાર્યક્રમને એમના વિસ્તારમાં અમલમાં મૂકવા માટે તૈયાર થતા હોય દોસ્તો,
તો મને એવું લાગે છે કે હવે આ એક ખરેખર બહુ જ અગત્યનો મુદ્દો બને છે. અને અંગત રીતે હું પણ એવું ઈચ્છું છું કે આ પ્રકારના કાર્યક્રમ દ્વારા હવે મારે લોકોને ઇન્ટરનેટના આ કાર્યક્રમ દ્વારા માહિતી અને જાણકારી આપવા જોઈએ. અને સાથે સાથે વલસાડ તાલુકાના વિસ્તારની શાળાઓમાંથી આ કાર્યક્રમનું હવે સંચાલન શરૂ કરવાનું છે. પણ જુઓ ને, સાથે સાથે જાત જાતના તહેવારોની સિઝન આવી ગઈ છે. અને એ જ ધ્યાનમાં રાખીને હમણાં જ થોડા દિવસ પહેલાં ચર્ચામાં મેં પૂછ્યું હતું દર્શકોને કે જે પ્રકારના નો ધીસ ઇઝ નોટ એ પ્રી રેકોર્ડેડ. મને જે વ્યક્તિ 17917 પરથી એક મિત્ર સવાલ પૂછી રહ્યા છે કે અખિલભાઈ આ કાર્યક્રમ રેકોર્ડેડ છે? તો ના ભાઈ, આ કાર્યક્રમ લાઈવ છે. અને હું મારા કીબોર્ડ ઉપરથી એમને જરાક રિસ્પોન્સ પણ આપી દઉં, જેથી કરીને એમને શંકા ન જાય કે આ કાર્યક્રમ રેકોર્ડેડ છે કે કેમ. તો હું લખું છું એમને, નો ધીસ પ્રોગ્રામ ઇઝ લાઈવ. અને અત્યારના તમે મને જોઈ રહ્યા છો, તમે મને સાંભળી રહ્યા છો. અને મારી ઈચ્છા એ છે કે તમારો જેમણે 17917 શોન, મને લાગે છે કે આ તારો નંબર છે. અને હવે આ લાઈવ પરથી આપણે વાતો કરી રહ્યા છીએ. હું આવતીકાલે સુરત જવાનું મારું આયોજન છે. અને સુરતના આયોજનમાં મારે ત્યાં આગળ કેટલાક લોકોને મળવાનું છે. અને ત્યાં આગળ હું સ્કૂલના ટ્રસ્ટીઝને મળવાનો છું. સ્કૂલના ટ્રસ્ટીઝને મળ્યા પછી પ્રિન્સિપલ્સને, ટીચર્સને પણ એક બે મિટિંગ્સ મારે કરવાની છે. અને એના આધારે સુરત શહેરની કેટલીક જાણીતી સ્કૂલોમાં આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરવા માટેનું મારું આયોજન છે. અને એ માટે સુરતથી મને જેમણે જાણ કરી છે, સુરત રહેતા એવા લોકો કે જે લોકો આ કાર્યક્રમમાં માર્ગદર્શન નામના કાર્યક્રમને એટલીસ્ટ 8-10 સ્કૂલોને આઈડેન્ટિફાઈ કરીને એમાં મૂકવા માટે, એમાં શરૂ કરવા માટે મારી સાથે આ કામમાં એ લોકો પણ પોતાનું યોગદાન આપશે. અને એ કાર્યક્રમ કરવા માટે અમે જે પ્રકારે તૈયાર થયા છીએ, અમારી પાસે જે સાધનો છે, અમારી પાસે જે પ્રકારના વિડીયોઝ તૈયાર થયા છે, એ બધું જ લઈને હવે અમારે આ કાર્યક્રમને બસ એમ સમજો ને શ્રી ગણેશ કરવાના છે. તો કાલની સાતમ પછી પરમ દિવસે આઠમે કનૈયો અવતરે એટલે તરત જ આ બધું શરૂ કરી દેવું છે. એક મહત્ત્વની વાત મારે એ કરવી છે આજના આ એપિસોડમાં કે હજુ પણ ક્યાંક કોક રીતે કોક જગ્યાએ akhiltv.comની સાઇટને વાપરવા માટે અને એની ઉપર જ્યાં જુદી જુદી જગ્યાએ જે બધી જાણકારી અને માહિતીઓ મૂકવામાં આવેલી છે, એને સમજવામાં હજુ ક્યાંક મિત્રોને થોડીક તકલીફ પડે છે. તો હું એ અંગે થોડી જાણકારી અને માહિતી પહેલાં આપી દઉં તમને સૌને. તો એ માહિતી અને જાણકારી આપું તેને પાછું મેં તમને કહ્યું હતું એમ કે આ સિસ્ટમને અંદર મારા જે કંઈ પણ એપિસોડ્સ તૈયાર થાય છે એને એક ટાઈમ ફ્રેમનું લિમિટેશન લાગી જાય છે. એ 7 થી 10 મિનિટની અંદરનો એ એપિસોડ જો હોય તો જ અહીં આગળ એ ઇફેક્ટિવલી સ્ટ્રીમ થતો હોય છે. અને એટલા માટે આજની આ વાત 7 મિનિટની અહીં પૂરી થવા આવે છે. અને એટલા માટે મારે હવે એને રેકોર્ડ કરી લેવું જરૂરી છે. અને ત્યાર પછીનું નવી વાત હું નવા